પ્રધાનમંત્રી મોદી 2 દિવસ ગુજરાત આવી રહ્યા છે ત્યારે 27 મે ગાંધીનગરમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરાશે। ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત પાટનગરમાં આવી રહેલા પીએમનું ભવ્ય સ્વાગત કરાશે। લોકો ફૂલોથી વધાવશે। વિધાનસભાથી મહાત્મા મંદિર તરફના રસ્તા પર લોકો અભિવાદન કરશે। પ્રધાનમંત્રી મોદી મહાત્મા મંદિરમાં અર્બન ડેવલપમેન્ટ મંત્રાલયના કાર્યક્રમમાં પણ હાજરી આપશે। પાકિસ્તાનમાં રહેલા આતંકીઓને પાઠ ભણાવવા ઓપરેશન સિંદૂર સેનાએ સફળતાપૂર્વક પાર કર્યું અને ત્યારબાદ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલી વખત ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવી રહ્યા છે। ત્યારે ગાંધીનગરના લોકો સેનાને અભિનંદન આપશે અને સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ અભિનંદન આપશે અને એના માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે। દ્રશ્ય જોઈ રહ્યા છો વિધાનસભાથી મહાત્મા મંદિર તરફ જતા માર્ગ ઉપર જે ફૂટપાથ આવેલી છે એ ફૂટપાથ ઉપર સામિયાણા બનાવવામાં આવ્યા છે કે જ્યાં લોકો બપોરના સમયે પણ ઊભા રહી શકે। કારણ એ છે કે 27મી તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મહાત્મા મંદિર ખાતે એક કાર્યક્રમ છે અને આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જશે અને જ્યારે પરત ફરશે કાર્યક્રમ પતાવીને ત્યારે લોકો અહીંયા ઊભા રહી અને તેમનું અભિવાદન કરશે, તેમને ફૂલડેથી વધાવશે। એક તરફ આ સામિયાણા બાંધવામાં આવ્યા છે તો બીજી તરફ સેનાને અભિનંદન આપતા તેમજ સેનાને વંદન કરતા પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે। પોસ્ટરની અંદર પણ સેનાને સતસત વંદન અને મોદીજીને દેશનું સંપૂર્ણ સમર્થન તેવા સ્લોગન પણ લખવામાં આવ્યા છે। તો જે રીતે પહેલગામમાં આતંકીઓએ નિર્દોષ ભારતીયોને માર્યા હતા ત્યારબાદ તેમનો બદલો લેવા માટે થઈ અને ભારતીય સેનાએ પાકિસ્તાનની અંદર 100 કિલોમીટર સુધી ઘૂસી અને આતંકીઓનો ખાત્મો બોલાવ્યો છે। ત્યારે સેનાને વંદન સાથે અભિનંદન કરવા માટે અને પ્રધાનમંત્રીનું અભિવાદન કરવા માટે ગાંધીનગરવાસીઓ પણ તૈયાર થતા જોવા મળી રહ્યા છે।